એ બાપા મેં તમને ના પાડી હતી વાલજી કાકાના ઘેરે પગાર લેવા જાવ માં તોય ગયા. કેમ થયું, માર ખાઈને આવ્યા કે નહીં? એ રાજા, હું તારો બાપ છું, હું માર ખાઈને નો આવ્યો, ઉલટા પૈસા લઈને આવ્યો તારો પગાર. પૈસા લઈને આવ્યા? હા જો. એ બાપા હું દાંત કાઢો છો, ખોટે ખોટા આવા હરામના પૈસા હું કામ આપણે લાવવા જોવે? એ આ રામના થોડા છે, તું ના કામ નતો કરતો. કામ કરતો તો પણ એ પૈસાની બોલી નહોતી. હવે એક કામ કરો, આમાંથી થોડા ઘણા પૈસા છે ને સારા કામમાં વાપરી નાખીએ આપણે. હા મગજમાં, તારા મગજમાં સારો વિચાર આવ્યો. હા આમે આ પરસો તો મહિનો પૂરો થયો છે, હા તો આપણે એક કામ કરવી, તો હા આપણે સત્સંગ રાખી દઈએ આપણા ઘરે. એ વાત હાચી કીધી. લ્યો બાપા તમે, કોઈ દિવસ આપણા ઘરે સારું કામ થયું નથી, પહેલી વાર સત્સંગ થશે. હા હા, અને આમે આપણા ગામના કેટલા ગાળિયા કર્યા, અને હા. આની ઉપર આપણે ભક્તિનું કામ કરીએ તો સારું રહે. પૈસા છે ને બધા એમાં જ વાપરી નાખવા છે આપણે. હા હા, હવે તો એક કામ કર, હા હું છે ને સરપંચ ને કહી આય. હા તે કેતો આવું. અને ઓલા પત્રી ને કેતો આવજે. હા હા એને મળે એટલે કહી દઉં, બરોબર ને? અને હું છે ને વાલકા આગળ જાઉં, વાલકા ને કેતો આવું. હા તે ખાલી સત્સંગ નું જ કહેજો, ધડ ન કરતા પાછા ન્યા. ઘટ નહીં કરવાની એમાં, એને કહી દેવાનું તમ તારે સરપંચ નહીં તી, હા હા પત્રી નહીં તી. આમાં છે ને પ્રસાદીમાં તમારે જે ખાવું હોય ને એ. વાહ બાપા વાહ, બસ એમ જ કહી દો તો હાલો કઈ આવી. હા હા. એ સરપંચ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, તમારા ઘરે જ આવતો તો સારું કીધું, અહીંયા મળી ગયા. લ્યો. બોલ ને રાજા, શું કામ છે? મારા ગામમાં થોડું કામ છે ને તે જાવું છે. તારે શું કામ છે? બોલ ને. હા હા તમે તારે તમારું કામ પતાવી આવો, એમ કઈ અડચણ નથી આપણે. તો બોલ ને શું છે? એ હાલના તમારે મારા ઘરે આવવાનું છે. એ ભાઈ, તારા ઘરે હું લેવા? એ મારા બાપાએ છે ને સત્સંગ રાખ્યા છે. વાહ રાજા વાહ, ઘણા દિવસ પછી તમારા ઘરે હે ને ધાર્મિક કાર્ય થવાનું છે. કઈ ખુશીમાં? તારા બાપા જીવતા હોય એ ખુશીમાં રાખ્યા સત્સંગ? એ સરપંચ એવું ક્યાં બોલો છો? એમ કેમ મારા બાપા આવી ગયા એ વાત બરોબર છે, પણ આ તો એને પહેલી વાર આવું ધાર્મિક કામ કરવાનું શું છે, તો તમે આવી જાજો. મને વિશ્વાસ નથી આવતો, કોઈ દી આવો તમને વિચાર ન આવે કે સત્સંગ રાખવા. ગમે એ તમે એને ગામમાં ગાળિયા કરવાનો એવો વિચાર કરો, પણ આવો સત્સંગનો તો પહેલી વાર વિચાર આવ્યો. એટલે સત્સંગમાં કઈ ગાળિયો નથી કરવાનો. હા તો બરોબર ને, કે તમારું ભૂલું પૂછે, સત્સંગ પૂરો થાય એટલે તરત ગાળિયા ચાલુ કરો. નહીં નહીં, એક રૂપિયો તમારી પાસે લેવાનો નથી તમ તારે. આ તો કાંઈ વાંધો નહીં, સત્સંગ પૂરો થાય પછી હું રાખ્યું પ્રસાદીમાં. પછી તમે કયો એ તમ તારે, આસપાસ મારા બાપા મોજમાં જ છે. એવું છે? હા હા આ તો કાંઈ વાંધો નહીં, પાવભાજી ખવડાવી દેજે મને. હા તે પાવભાજી બનાવી નાખી, એમાં હું. બનાવી નાખશો પાછા? હા હા આ તો કાંઈ વાંધો નહીં, બરોબર ને? સત્સંગ પૂરો થાય એટલે પાવભાજી હાજરી આપજો. હાજરી આપો ને, જેટલી ખાવી એટલી, બરોબર? અરે પેટ ભરીને મારા ગામમાં જે કેવા જવાનું છે આવી જાજો. આ તો કાંઈ વાંધો નહીં. કેટલા વાગે રાખ્યું કે ને? બસ હાલના જ તે આવી જાવ તમ તારે, ટાઢો પર થાય ને. ત્યાં હું થોડુંક કામ પતાવતો પછી પહોંચી જાવ, બરોબર ને? હા ભલે. હા. એ આમ બેસો. રાઈજે તમને કીધું ને પાછું, અને આવી જવાનું છે હવે પાછું એમે. હા એ ગુરુભાઈ, હું મને કઈ નથી કીધું હો, તમને કીધું લાગે? નહીં નહીં, રાજ્યનું કઈ નક્કી કર્યું? એ નક્કી નથી કર્યું. મેં છે ને મારા ઘરે સત્સંગ રાખ્યો છે. સત્સંગ? હા. સત્સંગ તમારે નો હોય, તમારા ડાકલા રખાય, ડાકલા, તોય તમારું ભેગું નહીં થાય. સત્સંગ તમારા ઘરે થોડા સારા લાગે, ડાકલા રાખો, ડાકલા. એ હવે છે ને, તો તમારે આવું હોય ને તો આવજો, નકર કાંઈ નહીં. અને આમ જો પ્રસાદીમાં જેને જે ખાવું હોય. એ ગુરુભાઈ, તો ભલા મણા જવાનું તો ને સત્સંગમાં. અરે તો સત્સંગમાં જવાનું જ હોય ને. હા, અને હું છે ને હજી વાલકાને કહીને જ આવ્યો છું. એમ? હા. હા તો વાંધો નહીં, પણ એટલે હું ખાવું હું. એ ગુરુભાઈ, એમાં એવું છે ને, મને કેટલા લીધાલું મંચુરિયન ખાવાની ઈચ્છા થાય છે. એ જૂનું થઈ ગયું, હવે પનીર ચીલ્લી આવી ગઈ, એટલે મારે પનીર ચીલ્લી હાલ છે. અરે જે ખાવો હોય એ કીધું ને. ના ના હો, એ મને એવું ન ભાવ ગુરુભાઈ, મને તો મંચુરિયન જ તે. આ વાંધો નહીં, હવે તમારે જે ખાવો હોય એ તમને કીધું ને, પણ જો 5 વાગે સત્સંગમાં આવી જજો. હા, હું જાઉં છું. હા આવી જાઉં, 5 વાગે નહીં, એની પહેલા આવી જાઉં. એ ગુરુભાઈ, આ તો સારું કેવાય, હું જે ખાવું હોય ઈ. અરે તો પગી જ જવાનું હોય ને, હમણાં 5 વાગે એટલે પગી જાય. હા લે હવે પાછો તું હું આવ્યો? એ વાલકા, હું છે ને તને કહેવા આવ્યો છું. મારે કાંઈ તારું સાંભળવું નથી ભાઈ. જે રસ્તે આવ્યો ને ઈ જ રસ્તે પાછો આવ્યો દાદા. મારે તારું સાંભળવું નથી. પછી તું હું લેવા કેમ તો અહીંયા આવ્યો ભાઈ મારા ઘરે? એ વાલકા, આ તો જો હું તને ન કહેવા આવું તો મને ગામ કહી જાય કે એના ભાઈને ન કીધું, કારણ કે મેં છે ને સત્સંગ રાખ્યો છે. સત્સંગ? હા. હા તે મારા ને મારા પૈસા, હવે તું સત્સંગ જ રાખે ને? એ પણ તારા પૈસા ભલે, પણ આ પૈસા તો છે ને હું ધર્મદામાં વાપરવાનો છું. એમ નહીં, આ 75 મહિનો હોઈ ગયો તો હવે હું લેવા સત્સંગ રાખે? પણ ત્યારે મારી આગળ પૈસા નહોતા, અને હવે છે ને પૈસાની ફેર થઈ ગઈ છે. હા પૈસા ફેર થઈ જ જાય ને. મારી આગળથી પગાર લઈ ગયો રાખ્યો ખોટે ખોટો.
મારે ભાઈ કાંઈ સાંભળવું નથી. તમ તારે જે કરતાલ વગાડી હોય ને એ વગાડ, સત્સંગ કરવાનું સત્સંગ કર, આખા કામને ભેગું કરી, પણ હું નથી સાંભળું તારે કઈ. એ વલકા મારા આમ છે જો તું ન આવ્યો તો. અને આમ જો પ્રસાદીમાં જે ને જે ખાવું હોય છૂટી. જે ખાવું હોય. હા જે ખાવું હોય એ. આ તો મારે છે ને ચોખ્ખા ઘીનો માનભોગ ખાવો છે. હા તો કાંઈ વાંધો નહીં, જે ને જે ખાવું મેં આખા ગામમાં કહી દીધું. અને સરપંચ ને વાત કહી રાઈઝર કીધું તું કહી આવજે. હા મારી વાત આમાં એક ટીપુ તેલ નાખવાની તો હોય શેરામાં. અરે ભાઈ તું બનાય છે ને બસ પછી કઈ. એમ હા વાંધો નહીં. હાલ તો હું આવીશ તમ તાર. જા હા આવી જાવ પાછો. આ વાંધો પાછો નહીં આવ્યો તો મારા આમ છે. આ તો વાંધો નહીં, ગજુડો આવે ને એટલે હું એને હારવા લઈ લાવું. જા હા પણ તો વહેલા હારે આવી જાવ પાછો. હા આ વાંધો નહીં, આવીશ તમ તાર. પહોંચી જાય. જા હા રસીને આપણે એક જય બોલી નાખો પરસોત્તમ ભગવાનની. હા બોલો પરસોત્તમ ભગવાનની જય. એ જામનગરની ડોસી અને બંતલા લાવી કાપી. જામનગરની ડોસી ને બંતલા લાવી કાપી. હા. લોટ ખાઈ ગયો કૂતરા અને પછી પોકે પોકે રોઈ મારા રોયા અજાડવાની ટેવ છે. એ ઉખડિયા આ નવરાત્રી નું છે. આપણે શું બોલી હતી કે સત્સંગ રાખવાના, સત્સંગ. આવું ને ભાઈ, આ નવરાત્રી માં સારું લાગે. હા એમ હા હા સત્સંગ બોલ ને. હા બોલો ગણપતિ માત કી જય. એ ગણપતિ માં પાર્વતી ની છે એમ કહું છું. આ તો બહુ પાર્વતી બોલે, હા. ગણપતિ ને હું લો બોલશો. હા હા આ તો એની માની જય બોલી નાખવી પડે રે. વાંધો નહીં, હાલો. એ ગણપતિ વેલા આવો સંસારી રાની ધૂનમાં. ગણપતિ વેલા આવો સંસારિયાની ધૂનમાં. ગણપતિ વેલા આવો ને રીતિ સિદ્ધિ લાવો. ગણપતિ વેલા આવો ને રીતિ સિદ્ધિ લાવો. ઓ ગણપતિ વેલા આવો સરસ્વતી ને લાવો. ઘણું પછતાણા અમે ઘણું પછતાણા, ગાળ્યા કરીને અમે ઘણું રે પસ્તાણા. એ ઘણું રે પસ્તાણા, ઘણું રે પસ્તાણા, આ સોર્યું કરીને અમે ઘણું રે પસ્તાણા. ઘણું રે પસ્તાણા અમે ઘણું રે પસ્તાણા, સોર્યું કરીને અમે ઘણું રે પસ્તાણા. રામ મારી આખડી ન તારા હો રામ લાગો છો પ્યારા. મારી આખડી ના તારા હો રામ લાગો છો પ્યારા. એ લાગો છો પ્યારા, લાગો છો પ્યારા. ઉષા કરો. લાગો છો પ્યારા, લાગો છો પ્યારા. એ રામ મારી આખડી ન તારા હો રામ લાગો છો પ્યારા. રામ મારી આખડી ના તારા હો રામ લાગો છો પ્યારા. વાલી વાનર નો વદ તમે કીધો. વાલી વાનરનો વધ તમે કીધો. જટાયાને મોક્ષ આપનારા હો રામ લાગો છો પ્યારા. જટાયાને મોક્ષ આપનારા હો રામ લાગો છો પ્યારા. એ વાલકો ગયો છે પાણી ભરવા. આ એ વાલકો ગયો છે પાણી ભરવા અને માથે કોઠી નો ભાર. અરે. અહીંયા આવ્યો તો નાઈ ગયો અને પછી થળીને દાય અને ડોશીને મારી ભરો કે આજ મારે જાવું છે. એ, તું મારું કામ આને ભાઈ, તું આયા જે કરતો હોય કરી ને, હું લેવા ગાછો મારું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહક ના મરીએ બધા મથી મથી રે. કોઈ કોઈનું નથી રે, વાકો મારો નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ વાકો મારો નથી રે, સરપસ મારો નથી રે. એ ઉભો રહો, ઉભો રહો. એ ડોબા એમી તો તારા છે, તું કોઈનો નથી, તું કોઈનો નથી રો હવે. એ રાજા તારા બાપાને સમજાય સત્સંગ બોલવાના છે. આ તો અમારું જોતો હું બોલે છે ઈ. હા હા, એ બાપા હારું ગાવ કાક. હવે હારું તું ગાતો. એ મને ક્યાં કઈ આવડે છે. એ ભાઈ તારે ગાવું હોય ને તો છેલ્લું એક ગાય ને હવે પછી પૂરા કર સત્સંગ, અમારે કાંઈ કામ હોય પછી. હા પોતાના નડ્યા, પોતાના નડ્યા, જેના જેના કામ કર્યા એ પોતાના નડ્યા. એ પોતાના નડ્યા, પોતાના નડ્યા, અરે જેના જેના કામ કર્યા એ પોતાના નડ્યા. અરે સરપંચ નડ્યા, સરપંચ નડ્યા અને વાલકો તો મને બહુ જ નડ્યો. એ પોતાના નડ્યા, પોતાના મળ્યા, જેના જેના કામ કર્યા એ પોતાના નડ્યા. એ હું પોતાના નડ્યા, અમે થોડા તને નડીએ છીએ. તું આમંત્રણ દેવા આવ્યો તો કે અમે દેવા આવ્યા હતા? તારી માથે નગારા વાગે મોત ના રે વળકા. એ તારી માથે નગારા વાગે મોત ના ના રે મોત ના રે
ભાઈ મોતના રે તારી માથે નગાર વાગે મોતના રે એ ભૂખડ આ બધું તારું બંધ કર અને હવે પરસાદી વેચી દે અમે તો ઘર ભેગા થઈ ખોટો અમારો ટાઈમ બગાડ્યો તે હા ભાઈ ઈ કરો પરસાદી નું કરો પેલા. હા એ ગજો તારે શું ખાવાનું તું પનીર ચિલ્લી હા અને સરબત તમારે પાવભાજી આપણે વાત તો થઈ ગયેલી હા તમારા પાવભાજી અને વાલકા તારે માનભોગ ચોખ્ખા ઘીનો હા એ તો મને ખબર છે તે ઈ જ કીધું તું એ પત્રી તારે શું ખાવું છે મંચુરિયમ મંચુરિયમ હા એ ભોપલા ભાઈ તમારે શું ખાવું છે સેવમરા સેવમરા, હા, હા. અને તમારે શું ખાવું છે તીખો સેવડો આ તીખો સેવડો કાંઈ વાંધો નહીં હમણાં છે ને હવે હું જાઉં અને લઈ આવું પેલા વસ્તુ હા. એ હું તો હવે જાન વસ્તુ લાવે કારે બનાવે કારે એમી ખાવી તને કીધું તો ખરું બધું ફરી કરીને રાખજે એમ પણ સરપંચ એમાં એવું છે ને કે તમારે બધાને નોખી નોખી વસ્તુ ખાવી છે હા. તો આ બધું પછી લેવા જવાનું હોય ને આ તો કાંઈ વાંધો નહીં પરસેદી ની ફરતો છે કાંઈ ગીરી નથી ના 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 હવે લઈ આવું ના પડે ના ના ઉભો રે હવે લેવા નથી જવું તે કાંઈ પરસેદી ની ફેર ન કરી વાલજીભાઈ હવે પરસેદી આપણે એને ખવડાવી બરોબર ને હા અમી તને પરસાદી ખવડાવી દી તો એ બાપા તો આપણે કઈ ખર્ચો જ નહીં. ઈ બરોબર છે. પરસેદી હા, હા. આ તે કાંઈ વાંધો નહીં ઉભો રે. એ તારી તો એ મારો માં સરપંચ લા મારો માં લા વાલજી કાકા એલા હવે હે ને તારા બાપાને નિરાતે બિહારીને સત્સંગ કરો સત્સંગ કરજે નકર દવાખાને વેવ કરજે હાલો વાલજીભાઈ ખોટે ખોટો આપણો ટાઈમ ખોટી કર્યો તો હવે ભોપલાભાઈ હાલો ઓય બાપા ઓય બાપા એ રાજા આ સત્સંગ તો છે ને મોંઘો પડ્યો હો